નમસ્કાર દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે 16મી ફેબ્રુઆરીના રોજ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી, જ્યારે ચૂંટણી બાદ 18મી ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં પરિણામો જાહેર થતાં કંઈ ખુશી કંઈ ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો। ભાજપનો કેસરીયો લહેરાયો હતો અને ઠેર ઠેર વિજય ઉમેદવારોના વિજય સંઘર્ષ નીકળ્યા હતા। પ્રાંતિજ નગરપાલિકાની 6 વોર્ડની 24 બેઠકો માટેની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપ, કોંગ્રેસ, અપક્ષ સહિત 61 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી અને 18/2/2025ને રવિવારના રોજ ચૂંટણી યોજાઈ હતી અને એક દિવસ બાદ 18/2/2025ને મંગળવારના રોજ પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે સવારે 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં એક પછી એક વોર્ડના પરિણામ જાહેર થતાં કહી ખુશી કહી ગમ જેવા માહોલ જોવા મળ્યો હતો। તો ચૂંટાયેલા ઉમેદવારોને ટેકેદારો દ્વારા ફૂલહાર, અબીલ ગુલાલ દ્વારા સ્વાગત કરી અને ગળે મળીને અભિનંદન પાઠવતા જોવા મળ્યા હતા। તાલુકા સેવા સદન બહાર રોડ ઉપર ઠેર ઠેર નગરપાલિકાના વિજય ઉમેદવારોના સંઘર્ષ જોવા મળ્યા હતા। ભાજપની 19 બેઠકો આવતા આ વખતે પણ નગરપાલિકા ભાજપના હસ્તક રહી છે, તો કોંગ્રેસનો 2 બેઠક ઉપર વિજય થયો હતો અને ગઈ ટર્મ કરતાં 1 સીટનો વધારો થયો હતો। તો ચૂંટણી અધિકારી અંકિતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને નિષ્ઠાપૂર્વક મતગણતરી યોજાઈ હતી। બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ, સાબરકાંઠા। ખેડબ્રહ્મા, પ્રાંતિજ અને તલોદમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ ચૂક્યો છે। તમામ સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીની પેનલનો વિજય થઈ રહ્યો છે। આ વિજય વિકાસનો છે। આ વિજય માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસ, માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રી મુખ્યમંત્રીના વિકાસ ઉપર જનતાએ જે વિશ્વાસ મૂક્યો છે એનો વિજય છે।